हे राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदानंदन हृदयन रंजना। यशोदानंदन हृदयन रंजना। यमुना तीर वनचारी। यमुना तीर वनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिवाचार्य अष्टोत्तर श्रीमद अभय चरणाविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की। ग्रंथराज श्रीमद भगवद गीता तेना मूल रूपेणी पिताय गौर श्री प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति विकास स्वामी नामिने। नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणी निश्चय शून्यवादी पाश्चात्य देश तारिणी। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। तो આપણે આજે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના સંસ્થાપક આચાર્ય શ્રી શ્રીમદ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીના પ્રવચન ભગવદ્ ગીતા વાંચો અને અમરતાને પામો. તો આના આધારે આપણે ચર્ચા કરીશું. તો આ પ્રવચન ડિસેમ્બર 2017 ભગવદ્ દર્શન અંકમાં પ્રકાશિત થયેલ છે. તો એના આધારે આપણે ચર્ચા કરીશું. બહુ જ મહત્ત્વપૂર્ણ છે. આજે બધા અમરતા પ્રાપ્ત કરવા માટે આધુનિક વ્યવસ્થા દ્વારા આધુનિક વિજ્ઞાન અમરતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પણ અહીંયા બહુ સરળતાથી પ્રભુપાદજી સમજાવે છે કે ભગવદ્ ગીતા વાંચો અને અમરતા પામો. અમરતા પામવી છે પણ ભગવદ્ ગીતા નથી વાંચવી. રામ રાજ્ય જોવે છે પણ રામ નથી જોતા, તો એ સંભવ નથી.
રામ રાજ્ય, રામનું રાજ્ય રામ વગર સંભવ નથી. અમરતા પામવું એટલે ભગવાન શ્રી કૃષ્ણને જાણ્યા વગર અમરતા પ્રાપ્ત સંભવ નથી. તો શ્રી પ્રભુપાદજી સમજાવે છે અહીંયા કે શું આપને આ નિત્ય જીવનથી મુક્ત થઈને એક શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ? પ્રશ્ન છે. પ્રભુપાદજી પ્રશ્નાર્થ ચિહ્ન સાથે. તો એનો ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 16મા શ્લોકની અંદર આપે છે. 15 અને 16 અહીંયા પ્રભુપાદજી 16મા શ્લોકથી શરૂઆત કરે છે. નાસતો વિદતે ભાવો ના ભાવો વિદતે સત ઉભયોરોપી દષ્ટ અનંત તું અનયો તત્વદર્શિભી. તો પ્રભુપાદજી અહીં કહે છે કે અહીં બે વસ્તુનું વર્ણન છે, સત અને અસત. સત એટલે જે નિત્ય છે, આ બહુ જ મહત્વપૂર્ણ છે. સત એટલે જે નિત્ય છે અને અસત જે છે એટલે અનિત્ય છે અને આવતી જતી રહે છે. વેદોના નિર્દેશ અનુસાર અસતમાં ન રહીને સતના સ્તર સુધી આવવાનો પ્રયાસ કરવો જોઈએ. અત્યારે આખો ભૌતિક જગત બી અસત છે. અસત એટલે જે નિત્ય નથી. તો નિત્ય શું છે? ભગવાન શ્રી કૃષ્ણનું ધામ. તો અહીં પ્રભુપાદજી સમજાવે સત અને અસત. સત એટલે જે નિત્ય છે અને અસત એટલે જે અનિત્ય છે. હંમેશને માટે નથી, છે પણ હંમેશને માટે નથી. તો જે હંમેશને માટે નથી એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અત્યારે. પણ વાસ્તવિક આપણો સ્વભાવ છે સત, નિત્ય. આપણે જીવાત્મા નિત્ય છે. તો જે નિત્ય ધામ છે તે મૂળ સ્થાન છે આપણું. તો પ્રભુપાદજી અહીંયા કહે છે કે અસતમાં ન રહીને સતના સ્તર સુધી આવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સતના સ્તર સુધી આવવાનો, આપણે અસતના સ્તર પર છે અત્યારે, પણ સતના સ્તર સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને પ્રભુપાદજી કહે છે કે આ શ્લોકના પહેલાંના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યમ હિ ન વ્યથયન્તે પુરુષમ પુરુષર્ભ સમદુઃખ સુખમ ધીરમ સો અમૃતત્વયા કલ્પતે. હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન, જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે. તો મુક્તિ પામવા માટે કોણ યોગ્ય છે? કે જે સુખ અને દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે, તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે. માનવ જીવનનો મુખ્ય ઉદ્દેશ શાશ્વત જીવનને પ્રાપ્ત કરવાનો છે. આજકાલની આધુનિક સભ્યતા એવી છે કે જે તથાકથિત વૈજ્ઞાનિક અને દાર્શનિકો શાશ્વત બનવાની સંભાવના પર વિચાર પણ નથી કરી શકતા. એ લોકો જે શાશ્વતતા છે એની પર વિચાર પણ નથી કરી શકતા. પ્રભુપાદજી સમજાવે છે. તો પછી શ્રી કૃષ્ણ શાશ્વતતાની વાત શા માટે કરી રહ્યા છે? અત્યારે લોકો કોઈ એવું કહે કે ભાઈ હું નહીં મરીશ, હું નહીં મરું, એવું કહી શકે? હું નહીં મરું એવું કહી શકે? ને અત્યારના સમયમાં નજીકમાં તો આપણે જોયું કે અત્યારે ડૉક્ટરો પણ એવું નહીં કહેતા કે હું નહીં મરું. જે ઘણી વખતે આપણને એવું લાગતું હોય કે જો આટલી તકલીફ હતી મને ડૉક્ટરે બચાયા, પણ એ જ ડૉક્ટરો મૃત્યુ પણ પામી જાય છે. અત્યારે બધા જ મૃત્યુ પામે છે, પણ અત્યારે બહુ નજીક આપણે જે મૃત્યુને આપણે એવું સમજતા કે ભાઈ ગરડા થઈશું તારે મરીશું, અત્યારે ભજન કરવાની કંઈ જરૂર નથી. પણ એ મૃત્યુ બહુ જલ્દીથી આપણે નજીકથી એને જોઈ રહ્યા છે. મૃત્યુનો તાંડવ અત્યારે તાંડવ કરી રહ્યું છે. આજે ભયભીત છે બધા. તો ભાઈ શ્રી કૃષ્ણ શાશ્વતતાની વાત શા માટે કરી રહ્યા છે? શા માટે શ્રી કૃષ્ણ
જે નિત્ય શાશ્વત છે એની વાત કરી રહ્યા છે. ના, તેઓ સત્ય બોલી રહ્યા છે. પ્રભુપાદજી કહે છે અહીંયા ભગવાન કૃષ્ણ સત્ય બોલી રહ્યા છે. જો શ્રી કૃષ્ણ વ્યર્થ કે કાલ્પનિક વાત કરી રહ્યા હોય તો ભગવદ્ ગીતા વાંચવાનો ઉદ્દેશ જ શું રહ્યો? જો શ્રી કૃષ્ણ ઘણી વખતે મૂર્ખાઓ કહે છે કે કૃષ્ણ વ્યર્થ બોલી રહ્યા છે, તો ભાઈ ભગવદ્ ગીતા વાંચવાનો અર્થ જ રહ્યો. શા માટે આખા વિશ્વના લોકોએ ભગવદ્ ગીતાનો સ્વીકાર કર્યો જો કૃષ્ણ વ્યર્થ બોલી રહ્યા હોય તો? તમે જોઈ શકો છો કે આખા વિશ્વના લોકોએ ભગવદ્ ગીતાને પ્રાપ્ત કરી અને એ લોકો એમને શાશ્વતતાને પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. તો અલગ અલગ એક્ટર્સ છે, દેશ વિદેશના લોકો છે, તો કહેવાતા ક્રિકેટના ભગવાન, હા, તો એ બી ભગવાન કૃષ્ણને સ્વીકાર કરી અને એમને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે દરેક વ્યક્તિ. તો અહીંયા પ્રભુપાદજી સમજાવે છે કે જો કૃષ્ણ કાલ્પનિક વાત કરી રહ્યા હોય તો ભગવદ્ ગીતા વાંચવાનો ઉપદેશ જ શું રહ્યો? ઘણા લોકો કૃષ્ણને પણ કાલ્પનિક બતાવે છે, તો પછી ભગવદ્ ગીતાને શા માટે તમે એનો આધાર લઈને ચર્ચા કરો? તમે પોતાની ફિલોસોફી બનાવો, પોતાનું તત્વજ્ઞાનની રજૂઆત કરો. કૃષ્ણ સાથે શા માટે જોડી રહ્યા છે? આત્મા શબ્દનો શા માટે ઉપયોગ કરો? આત્માનો શબ્દ ઓળખ તો ભગવાન શ્રી કૃષ્ણએ કરાય. તમે કદાચ એવો તર્ક આપી શકો છો કે શ્રી કૃષ્ણ કોઈ કલ્પનાની વાત કરી રહ્યા છે, છતાં પણ મૂર્ખ લોકો ભગવદ્ ગીતા વાંચવામાં લાગેલા રહે છે. અહીં પ્રભુપાદ જેવો મૂર્ખ બતાવે છે. કમ મૂર્ખ બતાવે? કેમ કે કૃષ્ણને કાલ્પનિક કહીને ભગવદ્ ગીતા વાંચવાનો શો અર્થ છે? કીધું ને કે રામ રાજ્યની કલ્પના કરવાનો શો અર્થ છે? જ્યારે રામને જ આપણે સ્વીકારતા નથી, રામને જ્યારે આપણે કાલ્પનિક માનીએ છીએ, તો પછી રામ રાજ્યની વાત જ કઈ છે? એવી રીતે પ્રભુપાદજી સમજાવે છે કે ભાઈ શ્રી કૃષ્ણ કોઈ કલ્પનાની વાત શ્રી કૃષ્ણ કોઈ કલ્પનાની વાત કરી રહ્યા છે, છતાં પણ મૂર્ખ લોકો ભગવદ્ ગીતા વાંચવામાં લાગેલા. આજે વિશ્વના લોકોને તમે જોઈ લો, હા, તમે એને સૂક્ષ્મ રૂપે તપાસ કરશો એ તત્વજ્ઞાનને, જે ચર્ચા કરી રહ્યા, જે પોતાએ ભગવાન પોતાને કહે, તો એનો આધાર તો એ ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતા સિવાય જ્ઞાનનો કોઈ આધાર નથી. વેદનો અર્થ થાય છે જ્ઞાન, ને વેદોના સારાંશ રૂપે 15મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, વેદોમાં જાણવા યોગ્ય હું છું, વેદોને જાણનારો હું છું, વેદોને સંકલન કરતા હું છું. વેદોમાં જાણવા યોગ્ય કૃષ્ણ છે. પરંતુ જો અસત્ય હોય તો શ્રીપાદ રામાનુજાચાર્ય અને શ્રીપાદ મધ્વાચાર્ય જેવા ભારતના મહાન આચાર્યો ભગવદ્ ગીતાના અધ્યયન માટે આટલું મહત્વ કેમ આપ્યું? જો કૃષ્ણ કાલ્પનિક બોલી રહ્યા હોય તો શ્રીપાદ મધ્વાચાર્ય, શ્રીપાદ રામાનુજાચાર્ય મહાન આચાર્ય, તો એ ભગવદ્ ગીતા અધ્યયન માટે આટલું મહત્વ કેમ આપ્યું? પ્રભુપાદજી આચાર્યોને કોટ કરીને કહી રહ્યા છે, કારણ કે શ્રી કૃષ્ણ કંઈ પણ વ્યર્થ નથી બોલતા. આ તથ્ય છે. કૃષ્ણ કશું જ વ્યર્થ નથી બોલતા. ભગવદ્ ગીતાનો એક એક શબ્દની વચ્ચેની જે જગ્યા છે એ પણ મહત્વની છે. વિચાર કરો. આપણે આપના કાર્યો શાશ્વત સ્તર પર કરવા જોઈએ, ન કે અસ્થાયી સ્તર પર. અત્યારે આપણે અસ્થાયી સ્તર પર કાર્ય કરીએ, જે પણ કાર્ય જોઈ લો, આપણું ગઈકાલનો દિવસનો હિસાબ કરીએ, જે બી કાર્ય છે આપણા અસ્થાયી સ્તર, શાશ્વત સ્તર પર કાર્ય કરવા જોઈએ. પ્રભુપાદજી સમજાઈ રહ્યા છે. વાસ્તવિક માનવ સભ્યતા શાશ્વત બનવાના સિદ્ધાંત પર આધારિત હોવી જોઈએ. ભારત અને બીજા દેશોમાં આ જ અંતર છે. ઘણા મૂર્ખાઓ ભારતને બીજા દેશો સાથે સરખાવે છે કે આપણે બહુ પાછળ છે, પણ પ્રભુપાદજી સમજાઈ રહ્યા છે કે વાસ્તવિક માનવ સભ્યતા શાશ્વત બનવાના સિદ્ધાંત પર આધારિત હોવી જોઈએ. શાશ્વત બનવાના. ભારત અને બીજા દેશોમાં આ જ અંતર છે. હું આજના ભારતની વાત નથી કરી રહ્યો. પ્રભુપાદજી કહી રહ્યા છે કે આજનું ભારત નહીં, વૈદિક ભારતની વાત કરી રહ્યા છે, જે વૈદિક શિક્ષાઓ પર આધારિત હતું, વૈદિક વ્યવસ્થા ઉપર આધારિત હતું જે ભારત. અત્યારે આધુનિક ભારતની વાત નથી થઈ રહી.
પરંતુ પૂર્વકાળમાં ભારતનું માર્ગદર્શન વ્યાસદેવ જેવા મહાપુરુષ કરતા હતા. જે ભારતનું માર્ગદર્શન હતું, જે ભારતનું દિશા નિશ્ચિત થતી હતી વ્યાસદેવ જેવા મહાપુરુષોની દ્વારા. વ્યાસદેવ મહાન વિદ્વાન હતા. તેમને 4 વેદો, 18 પુરાણો, વેદાંત સૂત્ર અને ઉપનિષદો સહિત અનેક ગ્રંથોનું સંકલન કર્યું હતું. તેમને સંપૂર્ણ સમાજને માર્ગદર્શન પ્રદાન કર્યું હતું. ભારત જે વૈદિક સંસ્કૃતિ હતી એ શાસ્ત્રના માર્ગદર્શન હેઠળ ચાલતા મહાપુરુષો, વેદવ્યાસજી જેવા એમની પરંપરામાં આવતા મહાપુરુષો દ્વારા, એમના માર્ગદર્શન દ્વારા ચાલતું. તેમનું સ્વયંનું જીવન પણ એકદમ સરળ હતું. અહીં સુધી કે ચાણક્ય પંડિત સ્વયં પ્રધાનમંત્રી હોવા છતાં પણ સાધારણ કુટીર બનાવીને રહેતા હતા. આ આદર્શ જીવન હતું. ચાણક્ય પંડિત આટલો મોટો વહીવટનું ગાઈડન્સ કરતા હતા રાજ્યને. તો પ્રભુપાદજી એમને કહે છે કે પ્રધાનમંત્રી હોવા છતાં તેઓ સાધારણ કુટીર બનાવીને રહેતા હતા. આ એ જાણતા હતા કે શાશ્વત શું છે. નિત્ય અને અનિત્યનો ભેદ કરી શકતા હતા. અત્યારના રાજકીય પુરુષો નિત્ય અનિત્યનો ભેદ નથી કરી શકતા. અનિત્યમાં જ લાગેલા છે બધા જ, દરેક વ્યક્તિ. જેવો રાજા એવી પ્રજા, જેવી પ્રજા છે એવો રાજાને અત્યારે ચૂને છે. પહેલાં એવું નહોતું કે લોકો દ્વારા નક્કી નહોતા થતા. અત્યારે ભગવાન બી લોકો દ્વારા નક્કી થાય. કેટલા લોકો માને છે ભગવાન. અમુક લાખ લોકો આ વ્યક્તિને માને એટલે એ ભગવાન. આ મત દ્વારા ભગવાન પણ નક્કી થાય, રાજા બી નક્કી થાય. એ ખોટી પદ્ધતિ છે. શાસ્ત્ર અનુસાર એ માન્ય નથી. આધુનિક અને વૈદિક સભ્યતામાં આ અંતર છે. ભારતીય સભ્યતા હંમેશા શાશ્વત વસ્તુમાં રુચિ રાખતી હતી. જે ભારતીય સભ્યતા છે પ્રભુપાદજી સમજાવે છે કે હંમેશા શાશ્વતતામાં રુચિ રાખતી હતી. તમે જોઈ લો કે આપણી ત્રીજી ચોથી પેઢીએ લોકો આટલા બધા ભૌતિક ભોગો પાછળ આસક્ત નહોતા. આટલી બધી કાળી મહેનત નહોતા કરતા. બુદ્ધિપૂર્વક કાર્ય કરતા હતા. જરૂરિયાત, શરીરને આત્માને ટકાવવા પૂરતું જે જરૂરિયાત હોય તે કરતા હતા. બુદ્ધિશાળી લોકો હતા. અત્યારે આપણે વ્યર્થની દોડ ભાગ કરીએ. જે વસ્તુ આપણે આવશ્યકતા નથી, જે શાશ્વત નથી, એની પાછળ આપણે લાગેલા છે. તો પ્રભુપાદજી ચેતવે છે આપણને. પરંતુ આધુનિક સભ્યતા કેવળ અનિત્ય વસ્તુમાં, આધુનિક ભારત જે છે અત્યારે અનિત્ય વસ્તુની અંદર લાગેલું છે. આધુનિક સભ્યતા નિસંગપણે પહેલાં ભારત પણ ભૌતિક રૂપે ઐશ્વર્યપૂર્ણ હતું. અત્યારે મૂર્ખાઓ એવું કહે છે કે જો હવે ભારત શક્તિશાળી બની રહ્યું છે, પણ એ અજ્ઞાનતા છે. નિસંગપણે ભારત સમૃદ્ધ હતું, ભૌતિક રૂપે ઐશ્વર્યપૂર્ણ હતું. એવું નહોતું કે ભારતમાં બધા ભિખારીઓ રહેતા હતા, ગરીબ રહેતા હતા. ભિખારીને ત્યાં કોઈ દિવસ ચોરી થાય? દરવાજા જ ના હોય તો શું ચોરી થવાનું? ઘર જ ના હોય, ફૂટપાથ પર હોઈ જવાનું. હા, તો અત્યારે આધુનિકતા દ્વારા આપણને એવું સમજાવવામાં આવ્યું કે ભારત બહુ ગરીબ દેશ હતો. હા, ગરીબની થઈ લૂંટવા જાય? ચોરી કોની થઈ થાય? હા, અમીની ત્યાં લૂંટવા કોને જાય? લૂંટારું માલદાર લોકોને. હા, તો પ્રભુપાદજી સમજાવે છે કે નિસંગપણે પહેલાં ભારત પણ ભૌતિક રૂપે ઐશ્વર્યપૂર્ણ હતું. 400 વર્ષ પૂર્વે ભારત એટલું વૈભવશાળી હતું. 400 વર્ષ પૂર્વે ભારત એટલું વૈભવશાળી હતું કે યુરોપિયન દેશના લોકો અહીં આવવા માટે આકર્ષિત થઈ ગયા. જો યુરોપ એટલું બધું શક્તિશાળી હતું જે તે સમયની અંદર, તો અહીં શા માટે આવ્યા? અહીં આકર્ષિત શા માટે થયા? સોના કી ચિડિયા, હા, સોને કી ચિડિયા, હા, ભારતને અહીં સુધી કે મુઘલ સામ્રાજ્યના સમયમાં પણ ભારત અત્યંત ધનવાન હતું. મુગલોએ આટલી બધી લૂંટ કરી છતાં પણ એ ધનવાન હતા.
તો પ્રભુપાદજી એનું બહુ સરસ ઉદાહરણ અત્યારે બી આપણે જોઈ શકીએ એવું આપે છે. બહુ તર્કસંગત પ્રભુપાદજી વાત કરે. પ્રભુપાદજીની જે એક એક વાતો છે, એ જે શબ્દ છે, હા, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે વાસ્તવિક સમજી શકીએ કે આપણે કયા ભારતની અંદર જીવતા હતા ને અત્યારે ભારતને શું બનાવી દીધું છે. પ્રભુપાદજી ઉદાહરણ આપે છે. દિલ્હીનો લાલ કિલ્લો જોશો તો તમે તેમાં દિવાલો પર પક્ષીઓ અને વૃક્ષોના ચિત્રો જોવા મળશે. જે લાલ કિલ્લો છે દિલ્હીનો, પ્રભુપાદજી લાલ કિલ્લાનું ઉદાહરણ આપે છે. દિલ્હીનો લાલ કિલ્લો જોશો તો તમે તેની પર પક્ષીઓ અને વૃક્ષોના ચિત્રો જોવા મળશે. જે એક વખત ઝવેરાતથી જડેલા હતા. પ્રભુપાદજી સમજાવે, જે લાલ કિલ્લા પર જે પક્ષીઓ હતા, જે વૃક્ષો હતા, એ ઝવેરાતથી જડેલા હતા. હવે વિચાર કરો, કિલ્લાની દિવાલ પર ઝવેરાત ક્યારે જડે માણસ? શું ઐશ્વર્ય હશે! વધારે દૂર નહીં, હમણાંની જ વાત છે. ને ભારતને ગરીબ દેશ બતાવવામાં આવે છે. ઝવેરાતના સ્થાને હજુ પણ ત્યાં છેદ પડેલા છે. જે ઝવેરાતો લૂંટી ગયા, તે કાઢી ગયા, તો આજે બી ખાડા પડેલા છે. કોઈ વસ્તુ કાઢી લેવામાં આવે તો તે શું થઈ જાય? ખાડો પડી જાય. તો તમે ત્યાં જોઈ શકો છો. પ્રભુપાદજી સમજાવે, ભૌતિક સમૃદ્ધિનો અર્થ છે હીરા, જવેરાત, સોનું, ચાંદી, રેશમ, મખમલ, ન કે પ્લાસ્ટિકના વાસણ, પ્લાસ્ટિકની ડોલો, પ્લાસ્ટિકના કપડાં વગેરે. આ વસ્તુનું કોઈ વાસ્તવિક મૂલ્ય નથી. અત્યારે જેની ઘેર પ્લાસ્ટિકના ડોલ હોય એને સમૃદ્ધ માનવામાં આવે. એ તો મૂર્ખતા છે. મારી પાસે પ્લાસ્ટિકની આટલી ડોલો છે, શું મૂલ્ય છે એનું? પ્રભુપાદજી સમજાવે, ભૌતિક સમૃદ્ધિનો અર્થ હીરા, જવેરાત, સોનું, ચાંદી, રેશમ, મખમલ, આ સમૃદ્ધિ કહેવાય. અને વાસ્તવિક જેની પાસે ધન છે, ગાયો છે, એ ધનાઢ્ય કહેવાતો. પહેલાં ભારતની અંદર સમૃદ્ધ વ્યક્તિનું મૂલ્યાંકન આ રીતે થતું. કેટલી ગાયો છે એના પર મૂલ્યાંકન થતું. જેટલી ગાયો વધારે એટલો વ્યક્તિ ધનવાન કહેવાતો. અત્યારે ગાયની જગ્યાએ ગાડી આવી ગઈ. જેટલી ગાડી વધારે એટલા ધનવાન. મૂર્ખતા વર્ષ આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે વિચાર કરો. કોઈ ગાડીએ દૂધ આપ્યું અત્યારે લોકડાઉનમાં? બધા થેલકા લઈને નીકળી પડ્યા ઘરથી બહાર. હા, કાઢ લો ગાડીમાંથી i20. બેટરી ઉતરી જાય. દૂધ આપણું ખાઈ જાય. હા, તો આ સમૃદ્ધિ નથી. પ્રભુપાદજી ચેતવે છે. જો આપણે પણ એ દિશામાં આગળ વધતા હોય તો ચેતી જવું જોઈએ પ્રભુપાદની શિક્ષા અનુસાર. અન્યથા એ શાશ્વત નથી, અનિત્ય છે. નિત્યની પાછળ લાગો, એ ભગવદ્ ગીતા દ્વારા સમજી શકાય. તો હવે બીજો મુદ્દો છે આ લેક્ચરની અંદર, આધ્યાત્મિકતાનું લક્ષ્ય. અલગ અલગ મુદ્દા સર આપણે સમજીશું. પ્રભુપાદજી અહીં સમજાઈ રહ્યા છે આધ્યાત્મિકતાનું. પ્રભુપાદજીએ ભૌતિક ઐશ્વર્ય બતાવ્યું, નિત્ય, શાશ્વત અને અશાશ્વતની વાત વ્યાખ્યા કરી. હવે આધ્યાત્મિકતાનું લક્ષ્ય બતાવે છે પ્રભુપાદજી. પારંપરિક રૂપે ભારતવાસી આધ્યાત્મિકતા પર જોર દેતા આવ્યા છે અને તેમનો ઉદ્દેશ શાશ્વતતાને પ્રાપ્ત કરીને જીવનને પૂર્ણ બનાવવાનો છે. પારંપરિક રીતે તમે જોઈ લો, આપણા પરિવારના જે બાપદાદા આપણા હતા, એ લોકોને જો તપાસીએ આપણે તો એ લોકો બહુ સરળ જીવન જીવતા હતા. એવું નહોતું કે ભિખારી હતા, સમૃદ્ધ હતા. સમૃદ્ધ હતા. અત્યારે સમૃદ્ધ જે રીતે આપણે વ્યાખ્યા કરી કે ભાઈ ગાડી ઘોડો એ સમૃદ્ધ, પણ વાસ્તવિક સમૃદ્ધ કોણ હતા? જેની પાસે જમીન હતી, અનાજ હતું, ગાય હતી. એ લોકો સમૃદ્ધ હતા. અત્યારની જેમ આયાત નહોતું કરવું પડતું અનાજને. અત્યારે આપણે ભિખારી થવા માંડ્યા. હવે અનાજ બી આયાત કરવું પડે. જે ભારત દેશ ખેતી પ્રધાન હતો
અત્યારે હવે ઉદ્યોગ પ્રધાન બની રહ્યો છે, અને આ મૂર્ખતા છે. લાચાર બની રહ્યા છે હવે ધીરે ધીરે આપણે. ભારતવાસી સંપૂર્ણ પ્રયાસ જન્મ અને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવા માટે હતો. જે ભારતના લોકો હતા, બહુ પુણ્ય હોય ત્યારે આપણે ભારતમાં જન્મ મળે, અને એ લોકો શું કરતા કે જન્મ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરતા. અને જન્મ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાનો રસ્તો શું છે? ભગવદ્ ગીતા. આધુનિક લોકોને આ વિષયમાં જ્ઞાન નથી કે જન્મ અને મૃત્યુ પર પણ વિજય પ્રાપ્ત કરી શકાય છે. એ લોકો યુવાનીમાંથી ગળપણ ના આવે એના માટે પ્રયત્ન કરી ચૂક્યા, પણ એમાં સફળ ના થયા. એવું શું ઓછું થઈ જાય છે શરીરમાંથી? તો જે મરનાર વ્યક્તિને કાચની પેટીમાં રાખીને તપાસ કરી, ત્યાંથી બી આત્મા જતો રહે છે. અલગ અલગ ઘણા પ્રયત્ન કર્યા, તો એમને વાસ્તવિક ખબર નહીં જન્મ મૃત્યુ પર પણ વિજય પ્રાપ્ત કરી શકાય છે. તેઓ માત્ર કલ્પના કરે છે. વૈજ્ઞાનિક પ્રગતિ દ્વારા આપણે એકને એક દિવસ શાશ્વતતાને પ્રાપ્ત કરી શકીશું. વૈજ્ઞાનિક પ્રગતિ દ્વારા આપણે એકને એક દિવસ શાશ્વતતાને પ્રાપ્ત કરી શકીશું એવું વિચારે છે, પણ એ સંભવ નથી. આરોહ પદ્ધતિ ને અવરોહ પદ્ધતિ બે પ્રકાર જ્ઞાન લેવાની પદ્ધતિ છે. તો અત્યારે વૈજ્ઞાનિકો કઈ પદ્ધતિથી જ્ઞાન અર્જન કરી રહ્યા છે? આરોહ. એ પોતાનું મગજ લગાવીને સંશોધન કરીને પ્રયત્ન કરે છે, તો એનાથી સંભવ થવાનું નથી. અવરોહ પદ્ધતિ જે ભગવાન દ્વારા જ્ઞાન આવે છે, એના દ્વારા આપણે જો જ્ઞાન પ્રાપ્ત કરીશું, તો પ્રભુપાદજી સમજાવે છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શાશ્વતતાને પ્રાપ્ત કરવી સંભવ છે. શા માટે આટલી બધી મથામણ કરતા હશે લોકો? ભગવદ્ ગીતામાં બહુ સરસ રીતે ભગવાને સમજાવ્યું છે કે શાશ્વતતાને પ્રાપ્ત કરવી સંભવ છે. તેઓ કોઈ વ્યર્થ કે કાલ્પનિક વાતો નથી કરતા. આપને અનિત્ય જીવનની અપેક્ષાએ નિત્ય જીવનની અભિલાષા રાખવી જોઈએ. આ ભૌતિક જીવન અનિત્ય છે. આપનું જીવન 10 કલાકનું હોઈ શકે છે કે 10 વર્ષનું. સૃષ્ટિમાં એવા પણ જીવો છે જેઓ માત્ર 10 મિનિટ જ જીવે છે, અને એવા પણ જીવો છે જેઓ 10 કરોડ કે 10 અરબ વર્ષ પણ જીવે છે. ભગવદ્ ગીતા અનુસાર બ્રહ્મલોકના નિવાસીઓનું જીવન અરબો વર્ષોનું હોય છે. વધારે દૂર ના જાઓ, આ ભૂમિ પર ઋષભદેવના પુત્ર ભરત મહારાજ શ્રીમદ ભાગવતમ વર્ણન કરે છે કે 1 કરોડ વર્ષ એમને રાજ્ય કર્યું. અલગ અલગ યુગની વાત છે, સતયુગની અંદર સંભવ છે. તો પ્રભુપાદજી બતાવે છે કે અલગ અલગ અવધિ હોઈ શકે જીવવાની, દેહની, જે તે જન્મની. જીવનની આ બધી અવધિઓ આ ભૌતિક જગતમાં છે, પરંતુ કોઈ પણ જીવ અહીં શાશ્વત નથી. કોઈ કરોડો અરબો વર્ષ જીવી શકે કદાચ, પણ એ શાશ્વત નથી. કરોડો અરબો વર્ષ પછી પણ મૃત્યુ નિશ્ચિત છે. અનિશ્ચિત છે સમય બાબતે, પણ નિશ્ચિત છે. કોઈ 10 મિનિટ, કોઈ 10 કલાક, કોઈ 10 વર્ષ, કોઈ 10 કરોડ, કોઈ 10 અરબ વર્ષ. ભલે આપણે 10 અરબ વર્ષ જીવીએ કે 10 મિનિટ કે 10 ક્ષણ, આપનું જીવન અનિત્ય છે. અહીં તેનું વર્ણન છે નાસતો વિદતે ભાવ. પ્રભુપાદ છે ભગવદ્ ગીતામાં ભગવાન સ્વયં કહે છે ભૌતિક શરીરનું અસ્તિત્વ અનિત્ય છે. નાસતો વિદતે ભાવ. ભૌતિક શરીરનું અસ્તિત્વ અનિત્ય છે. ના ભાવો વિદતે સતા. આમાં આત્મા નિત્ય છે. આત્મા ક્યારેય પરિવર્તિત નથી થતો, અને તેમનું અસ્તિત્વ ક્યારેય નષ્ટ નથી થતું. આત્મા નિત્ય છે. તો એના અનુસંધાને કાર્ય કરવું જોઈએ આપણે. એના માટેની ચર્ચાઓ થવી જોઈએ. છે કોઈ યુનિવર્સિટી? ગુરુકુલો તોડી નાખ્યા હતા તે. ગુરુકુલની અંદર ભણાવવામાં આવતું આત્માના સ્તરનું જ્ઞાન, સંયમિત જીવન,
શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, ક્યારે એવો સમય ન હતો કે જ્યારે મારું કે અહીં ઉપસ્થિત બધા જ રાજાઓ અને સૈનિકોનું અસ્તિત્વ ન હતું. એવું નહીં કે ખાલી અર્જુન અને કૃષ્ણની વાત કરે છે ભગવાન. રાજા અને સૈન્યમાં જે આત્માઓ છે એવું ક્યારેય નહોતું કે જેમનું અસ્તિત્વ નહોતું. તો મૂર્ખાઓ જે કહે છે કે આ મૃત્યુ પછી કશું નથી, તો અહીંયા આગળ એ વાતનું ખંડન કરે છે ભગવાન. પ્રભુપાદજી સમજાવે છે. આનો અર્થ એ થયો કે આપને આ શરીર નથી. મારા પૂર્વ જન્મમાં મારું આ શરીર ન હતું, પરંતુ હું આત્મા છું, એટલે મારું અસ્તિત્વ હજુ પણ છે. ભૂતકાળમાં પણ હું હતું અને ભવિષ્યમાં પણ રહેશે. આ સત છે. આ રીતે આત્મા અવિકારી છે. આત્માને કોઈ વિકાર નથી. અવિકારી એટલે એની અંદર કોઈ પરિવર્તન નથી હોતું. ગળપણ, વૃદ્ધાવસ્થા, યુવા, જન્મ એવું નથી. સચ દિવ્ય છે, સનાતન છે, સચ્ચિદાનંદ છે. ભગવાન સચ્ચિદાનંદ છે, એટલે ભગવાનનો અંશ હોવાને કારણે આત્મા સચ્ચિદાનંદ છે, દિવ્ય છે. પણ આ ભૌતિક આવરણ લીધે, અશુદ્ધ અવસ્થાને લીધે એ બંધનમાં છે. ભગવાનથી વિખૂટો પડે, ભગવાનથી વિમુક્તા થઈ જવાને કારણે. તો એ બંધન શું છે? એ બંધન આવતીકાલે આપણે સમજીશું. અને ત્યારબાદ પ્રગતિને કે પતન, આ બે મુદ્દા પર આપણે આવતીકાલે ચર્ચા કરીશું. બંધન, પ્રગતિ કે પતન. પ્રગતિ કે પતન અને બંધન, આ બે મુદ્દા પર આવતીકાલે પ્રભુપાદજી શિક્ષા અનુસાર ચર્ચા કરીશું. તો આજે આપણે જોયું આધ્યાત્મિકતાનું લક્ષ્ય. નિત્ય અનિત્યની પ્રભુપાદે સુંદર અને ભૌતિક ઐશ્વર્યને પ્રભુપાદે બતાવ્યા. ભારતના ભૌતિક ઐશ્વર્ય જે હતા જે તે સમયના, હા, તો એ પણ પ્રભુપાદ જે બતાવ્યું. નિત્ય અનિત્યની ચર્ચા કરી. તો આવતીકાલે બંધનની ચર્ચા કરીશું. હરે કૃષ્ણ. તો કોઈને કંઈક પ્રશ્ન હોય, કોઈ ટીકા, કોઈ વિરોધ, તો નિશ્ચિત કોમેન્ટમાં તમે લખજો જરૂરથી. અને આ પ્રભુપાદની શિક્ષાઓને વધુ જન સુધી પહોંચાડવા માટે લાઈક કરી શેર જરૂરથી કરજો, જેથી કરી અન્ય જીવો સુધી પ્રભુપાદની શિક્ષાઓને પહોંચે. અને આજનો જે વિષય હતો એ અનુસંધાને ભગવદ્ ગીતા વાંચો અને અમરતાને પામો, એને જાણી શકે. કેમ કે અત્યારે અમરતાને પ્રાપ્ત કરવા માટે બધા પ્રયત્નશીલ છે, પણ કોરોના દ્વારા મૃત્યુ થઈ રહ્યા છે. તો એ અમરતા શું છે એ જાણવા માટે દરેક જીવ તત્પર છે. તો એમને સુધી ના પહોંચાડવા માટે મદદરૂપ થાઓ એવી દરેક શ્રોતાગણના ચરણોમાં વિનંતી છે. અમારા વોટ્સએપ નંબર પર પણ તમે પ્રશ્ન પૂછી શકો છો. નંબર છે 9426779655. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા માધવ ભગવાન કે ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપેની શ્રીલ પ્રભુપાદ